दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे लड़ती पतंगों में भिड़ती उमंगों में। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 12 સાયન્સ બાયોલોજી જેની અંદર આપણો ચેપ્ટર નંબર 15 બરાબર જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ ના જે મુદ્દાઓ છે એના વિશે આપણે આગળ જોઈએ। વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર જે વાત કરતા હતા એમાં છેલ્લા આપણે એવી વાત કરી હતી કે ભાઈ ભારત દેશ જે છે એ ભારત દેશ આખા વિશ્વનો જે જમીન વિસ્તાર છે એ જમીન વિસ્તારમાં બહુ ઓછી જમીન બરાબર 2.4% જેટલી જમીન જે છે એ ધરાવે છે, છતાં પણ ભારતની અંદર જૈવ વિવિધતા જે છે એ 8.1% જેટલી જોવા મળે છે અને આટલી બધી જૈવ વિવિધતાને કારણે જ ભારત દેશનો જે સમાવેશ છે એ વિશ્વના એવા 12 દેશો કે જે સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે એમાં ભારત દેશનું નામ પણ સામેલ થયેલું છે। તો આ આપણા ભારત દેશની એક ખાસિયત છે। ભારત દેશ વિશેની આપણે ઘણી બધી માહિતી ગયા લેક્ચરમાં લીધેલી હતી। ત્યારબાદ આપણે એક પક્ષીઓની વાત કરી હતી, ભાઈ જેમ જેમ વિષુવવૃત્તથી આપણે ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ તમને જાતિ વિવિધતા જે છે જાતિ વિવિધતામાં ઘટાડો જોવા મળે, વિષુવવૃત્તમાં વધારે જાતિઓ જોવા મળે જ્યારે ધ્રુવ પ્રદેશમાં તમને ઓછી જાતિઓ જોવા મળે। એના માટે આપણે પક્ષીનું ઉદાહરણ લીધું હતું। તો પક્ષીઓના ઉદાહરણને પાછું રિકોલ કરીએ, યાદ કરીએ તો એની અંદર કોલંબિયા નામનો જે પ્રદેશ હતો એમાં 1400 જાતના પક્ષીઓ જોવા મળતા હતા। ભારત જેવા પ્રદેશમાં 1200 જાતના પક્ષીઓ હતા। ત્યાર પછી ન્યુયોર્ક જે છે એ ન્યુયોર્કની અંદર 105 જાતના પક્ષીઓ હતા અને છેલ્લે આપણે ગ્રીનલેન્ડ જેવો પ્રદેશ છે કે જેની અંદર પક્ષીઓની ઓછી જાત 56 જાતના પક્ષીઓ આપણને જોવા મળતા હતા અને એનો આપણે પૃથ્વીના જે ગોળો જે છે એમાં વર્ણન કર્યું હતું તો ખ્યાલ આવ્યો હતો કે ભાઈ વિષુવવૃત્ત પાસે તમને સૌથી વધારે પક્ષીઓની જાતિ જોવા મળે, જ્યારે ધ્રુવ પ્રદેશમાં જાઓ એમ પક્ષીઓની જાતિ જે છે એ ઘટતી જાય છે। શા માટે એનું કારણ પણ આપણે ગયા લેક્ચરમાં કરેલું હતું। વાહક પેશીદારી વનસ્પતિ જે છે એની એક આપણે વાત કરી હતી, તો એના માટે આપણે ઇક્વાડોર જે છે એના જે ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં જે વાહક પેશીદારીની સંખ્યા હતી એ વધારે હતી કોના કરતાં, તો યુએસએના જે મધ્ય પશ્ચિમ વિસ્તારોમાં જે વન આવેલા છે એના કરતાં ઇક્વાડોરની અંદર ઉષ્ણકટિબંધના કારણે બરાબર યુએસએના મધ્ય પશ્ચિમ વિસ્તાર જે છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવે, જ્યારે ઇક્વાડોર છે ઉષ્ણકટિબંધમાં આવે, એટલા માટે ત્યાં વનસ્પતિ વાહક પેશીદારી વનસ્પતિની સંખ્યા જે છે એ પણ આપણને વધારે જોવા મળતી હતી। એવી સરસ મજાની વાત જે છે આપણે ગયા લેક્ચરમાં કરેલી હતી। આજનો આપણો જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે એક એમેઝોનના જે વન છે વર્ષાવન એની એક વાત કરવાની છે
અને ત્યારબાદ બીજી થોડી ઘણી 2-3 વાતો કરી અને પછી આપણે લેક્ચરને પૂર્ણ કરીશું. સારું, જોઈએ આપણે આજનો લેક્ચર જે છે એ આપણને શું નવું શીખવા માટે આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દક્ષિણ અમેરિકા જે છે એ દક્ષિણ અમેરિકામાં એમેઝોનના વર્ષાવનો જે આવેલા છે એની આપણે વાત કરીએ તો દક્ષિણ અમેરિકામાં આવેલ એમેઝોનના મોટાભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો, બરાબર, ઉષ્ણકટિબંધના વિસ્તારમાં આવેલા જે વર્ષાવનો છે એ વર્ષાવનોની અંદર પૃથ્વી ઉપર સૌથી વધારે જૈવ વિવિધતા જે છે એ તમને જોવા મળે છે. આ એક મુદ્દો જે છે એ મુદ્દો આપણા માટે ખૂબ જ અગત્યનો છે, ખૂબ જ આઈએમપી છે, કારણ કે આમાં જે આંકડાકીય માહિતી જે છે એ આંકડાકીય માહિતી તમારે ખાસ યાદ રાખવાની છે. આંકડાકીય માહિતી જે છે એને આપણે અહીં ચાર્ટ સ્વરૂપે લખેલી છે. જનરલી આંકડાકીય માહિતીને તમે પેરેગ્રાફથી યાદ રાખવા જશો તો એમાં થોડીક તમને થોડીક મુશ્કેલી લાગશે, કઠિન લાગશે, પણ એનો ચાર્ટ બનાવીએ, એનો બાર ડાયાગ્રામ બનાવી શકાય, પાઈ ચાર્ટ બનાવી શકાય, અથવા તો એક કોષ્ટક સ્વરૂપે પણ એને યાદ રાખી શકાય, તો આપણને થોડુંક ઇઝી, થોડુંક આપણને સહેલું રહે છે. આવી આંકડાકીય માહિતી ઉપર આપણે નજર કરીએ તો એમેઝોનની અંદર 40,000, બરાબર, 40,000 જેટલી વનસ્પતિ જાતિ જે છે એ આપણને જોવા મળે છે. બરાબર, એમેઝોન જે છે એના પૃથ્વીના ફેફસા ઘણા લોકોએ કીધેલા છે. એમાં 40,000 જાતની તો વનસ્પતિઓ જોવા મળે છે. બીજા નંબરમાં 3,000 જેટલી મત્સ્ય જાત, બરાબર, એની અંદર નાઇલ નામની નદી તમને ખ્યાલ હોય, બરાબર, એના કોંડા જેવા સાપ એમાં છે. તો આવી નદીઓ જે છે એ નદીઓની અંદર, નદીમાં, પછી આજુબાજુના સમુદ્ર વિસ્તારમાં એમ કુલ મત્સ્યની જે 3,000 જાતની માછલીઓ જે છે એ માછલીઓ ત્યાંના મીઠા પાણીમાં અને ખારા પાણીમાં એવી રીતે 2 પ્રકારના સ્વરૂપમાં જોવા મળે છે. 1,300 જેટલી પક્ષીઓની જાત, બરાબર, પક્ષીઓની જાતમાં આપણે એક લિસ્ટ અગાઉ બનાવેલું જે તમને યાદ હશે. પેલા સૌથી વધારે 1,400 ક્યાં તો કે કોલંબિયા, એના પછી હવે આપણે બીજો નંબર લેશું 1,300 ક્યાં તો કે એમેઝોન, એમેઝોન ઉપર વેચાતા નથી, એમેઝોન પ્રદેશ છે ત્યાં જોવા મળે છે. ઘણા ઊંડા મુજબ 1,200 જે છે ક્યાં જોવા મળે તો કે 500 જાતના પક્ષીઓ ભારતમાં જોવા મળે. આપણા માટે ગૌરવની વાત છે, આપણો ત્રીજો નંબર છે. બરાબર, પક્ષીઓ જે છે એ પક્ષીઓને કન્ઝર્વેશનમાં આપણો નંબર 3rd છે. બરાબર, એના પછી આપણે જોયું હતું કે 105 જે છે એ આપણે ક્યાં જોવા મળતા હતા તો કે ન્યુયોર્કમાં. એના પછી 56 જે છે એ આપણે ક્યાં જોવા મળતા હતા તો કે ગ્રીનલેન્ડ. બરાબર, એટલે આપણી બાયોલોજી પ્રમાણે ભારતનો નંબર જે છે અહીંયા 3rd આવે છે. એ આપણા માટે ગૌરવની વાત છે. આ પક્ષીઓની જાતમાં એમેઝોન જે છે, એમેઝોનની અંદર 1,300 જાતના પક્ષીઓ જે છે એ આપણને જોવા મળે છે. સસ્તન જે છે એ સસ્તનની વેરાયટીઝની અંદર 427 અલગ અલગ જાતના સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે એ ત્યાં જોવા મળે છે. અને એટલો જ આંકડો પાછો ત્યાં ઉભયજીવીઓનો પણ છે. ઉભયજીવી એટલે કે એમ્ફીબિયન્સનું નામ આવે તો તમે દેડકો, સાલામંડર, બરાબર, 2 શબ્દો તમે જનરલી કહેતા હો છો, પણ અહીંયા એમ્ફીબિયન્સની અંદર ઘણી બધી 427 જાતની વેરાયટી જે છે એ તમને કઈ જગ્યાએ જોવા મળે છે? એમેઝોનમાં જોવા મળે છે. બરાબર, 378 જાતના સરીસૃપ, સરીસૃપ એટલે પેટે સરકીને ચાલનારા પ્રાણીઓ જે છે એને આપણે સરીસૃપ કહીએ. તો અહીંયા 378 જાતના સરીસૃપો જે છે એ સરીસૃપો એમેઝોનના જે વર્ષાવનો છે જે દક્ષિણ અમેરિકામાં આવેલા છે એની અંદર જોવા મળે છે. ત્યાર પછી 1,25,000 કરતાં પણ વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એ એમેઝોનની અંદર જોવા મળે છે. એટલે એમેઝોનની મુલાકાત લેવાની થાય મુલાકાત લેજો, પણ એમાં ભૂલા ન પડી જાવ એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આટલો બધો સામનો તમારે કરવાનો થશે. બરાબર, આમાંથી ઘણા ઝેરી પણ હોય. સરીસૃપ જે છે સરીસૃપમાં સાપ આવે, બરાબર, સાપ જે છે એ સરીસૃપનું છે, એ સાપ બહુ ખતરનાક હોય. સસ્તનોની અંદર ઘણા બધા હિંસક પ્રાણીઓ જે છે એનો સમાવેશ થતો હોય. તો એમેઝોન જે છે એ એમેઝોન વનસ્પતિઓનો પણ બહુ મોટો સંગ્રહ સ્થાન છે અને પ્રાણીઓનું પણ મોટું સંગ્રહ સ્થાન છે.
40,000 જાતની તો ખાલી વનસ્પતિ જોવા મળે છે, બરાબર. એટલે વનસ્પતિ વધારે છે તો વનસ્પતિઓની ઉપર નભતા સસ્તન અને પક્ષીઓની સંખ્યા પણ અહીંયા વધારે જોવા મળે છે, બરાબર. અને સસ્તન અને પક્ષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સરીસૃપો છે, ઉભયજીવીઓ છે, એ પણ અહીંયા તમને વધારે જોવા મળે છે. અપોષવંશીઓ જેમાં કીટકોનો પણ સમાવેશ થાય છે, તો એ પણ 1,25,000 કરતાં વધારે જાતના અપુષ્ટવંશીઓ જે છે એ જોવા મળે છે. આમ છતાં પણ હજી હાલની તકે કીટકની જો આપણે વાત કરીએ તો 20 મિલિયન બરાબર 20 લાખ જેટલા કીટકો નું સંશોધન, બરાબર, આ જગ્યાએ જે સંશોધન કાર્ય ચાલે છે એ સંશોધન કરવાનું હજી બાકી છે. બાકી છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશમાં તમને ઈચ્છા ન થતી હોય કે ભારત દેશમાં આમ તો ઘણું બધું બાકી જ છે, આવું બધું સંશોધન કરવાનું ઘણું બાકી જ છે. ભારત દેશમાં કદાચ કોઈની ઈચ્છા ન થતી હોય, એમેઝોનમાં અમેરિકા જવાનો બહુ શોખ હોય તો દક્ષિણ અમેરિકામાં એમેઝોન વિસ્તારમાં હજી 20 લાખ જેટલા કીટકોનું સંશોધન કરવાનું બાકી છે. તો ત્યાં જઈને સંશોધન જે છે તમે કરી શકો છો, બરાબર. તો આ જે ચાર્ટ છે, ચાર્ટ તમારી બુકની અંદર ખાસ નોંધી લેજો, બરાબર. કુલ કેટલા મુદ્દા છે? 1 2 3 4 5 6 7 કુલ 8 મુદ્દા જે છે તમારે યાદ રાખવાના છે. આ 8 મુદ્દા આડાવડા ન થઈ જાય એ જરાક જોજો, બરાબર. આમાં શું છે, અત્યારે લેક્ચર ચાલુ હોય ને ત્યારે તો બરોબર મગજમાં ફિટ થઈ જાય, પછી 4-5 દિવસ પછી વળી પાછા આપણે પૂછીએ ને એમાંથી પ્રશ્ન તો આડાવડો કરી નાખે. 427 સસ્તનો અહીં બોલે સરીસૃપ આવી જાય, 378 સરીસૃપ અહીં બોલે ઉભયજીવી આવી જાય. એમ આડાવડું આ નજીકના આંકડા હોય ને એમાં આડાવડું થવાના ચાન્સીસ બહુ વધારે. તો એના જરાક વ્યવસ્થિત રીતે મગજમાં ફિટ બેસાડવા. સસ્તન અને ઉભયજીવી બે સરખા છે, 427 છે. સરીસૃપો છે એના કરતાં થોડા ઊંચા છે, 378 છે. જ્યારે આ આંકડા જે છે આંકડા મોટા હોવાથી ઇઝીલી તમે મગજમાં ફિટ બેસાડી શકો છો. 40,000 3,000 અને 1,300 કેવડો તફાવત છે તમને ખબર છે, બરાબર. 40,000 ઘણી મોટી સંખ્યા છે, 3,000 એનાથી નાની છે, 1,300 એના કરતાં નાની છે, 1,25,000 અપુષ્ટવંશી પ્રાણીઓ, એટલે એ આંકડો પણ યાદ રહી જાય. પણ આ 3 આંકડામાં ખાસ આડાવડું ન થઈ જાય એનું ધ્યાન રાખજો. 20 લાખ કીટકો ગોતવાના બાકી છે, એ તો બાકી જ છે, એ તો પેન્ડિંગ જ છે. આ 20 લાખના અંદાજ છે. ઘણીવાર ઘણા છોકરાનો મગજમાં પ્રશ્ન એવો થતો હોય કે સાહેબ 20 લાખ જ કેમ બાકી છે, બરાબર, 19 લાખ કેમ નહીં, 18 લાખ અને 21 લાખ કેમ નહીં, 20 લાખ જ કેમ? તો આ જે છે એ એક જીવ વિજ્ઞાનની એક આંકડાશાસ્ત્રનો મદદ વડે એક અંદાજ જે છે એ અંદાજ કાઢવામાં આવ્યો છે, અને એ અંદાજ પ્રમાણે હજી આટલું ગોતવાનું બાકી છે. જે તમે આગલા ધોરણોમાં આગળ તમે કોલેજ પાસ કરશો તો ત્યાં તમને કોલેજની અંદર સિલેબસમાં શીખવામાં આવશે કે આવો બધો અંદાજ કઈ રીતે કાઢો કે હજુ કેટલા બાકી છે, બરાબર. ભારતની અંદર આપણે વાત આવી હતી 1 લાખ વનસ્પતિ છે, 3 લાખ પ્રાણી છે, તો એ અંદાજ કઈ રીતે મેળવો છે? તો એ અંદાજ માટે એનું સ્ટેટિસ્ટિકલ મેથડ છે આખી, તો એ મેથડ પ્રમાણે એ લોકો અંદાજ કાઢતા હોય છે. તો અહીંયા એમેઝોનની અંદર હજી 20 લાખ કીટકોનું સંશોધન જે છે એ કરવાનું બાકી છે. આ જે મુદ્દા છે એ મુદ્દા બરોબર રીતે મગજમાં ફિટ બેસાડી લેજો. ખાસ પહેલાં એનો ક્યાંક સરસ મજાનો ચાર્ટ બનાવી અને તમારા રૂમની અંદર, સ્ટડી રૂમની અંદર ક્યાંક ચોંટાડી દેજો અને રોજ આવતા જતા એને વાંચ્યા કરજો, એટલે આ મગજમાં ફિટ બેસી જશે, બરાબર. પછી તમારે વારે પુસ્તક ખોલવાની જરૂર રહેશે નહીં. તો એવી જે પ્રકારની તમારી સિસ્ટમ હોય, જે પ્રકારની, જો દરેક લોકોની યાદ રાખવાની સિસ્ટમ અલગ અલગ હોય, તો તમારી જે યાદ રાખવાની મેથડ હોય એ મેથડ પ્રમાણે આને યાદ રાખી લેશો, જેથી કરીને આમાંથી જ્યારે MCQ પૂછાય ત્યારે તમને તકલીફ પડે નહીં. સારું, આના પછીનો જે મુદ્દો છે એ મુદ્દો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા જૈવ વિવિધતાની જે પેટર્ન છે એ પેટર્નમાં આપણે એક ડિસિઝન ઉપર આવ્યા કે ભાઈ ઉષ્ણકટિબંધ ઉપર વધારે જૈવ વિવિધતા જોવા મળે છે, જ્યારે સમશીતોષ્ણ અને શીત કટિબંધ ઉપર પ્રમાણમાં ઓછી વિવિધતા જે છે એ જોવા મળે છે. તો એના માટેના જે કારણો છે એ કારણોને આપણે અહીંયા જોઈએ. બરાબર. પ્રશ્ન પહેલો છે, શા માટે વિષુવવૃત્તની અંદર જાતિ વિવિધતા જે છે એ આપણને વધારે જોવા મળે છે? પ્રશ્ન નંબર 1 શું છે? શા માટે આપણને વિષુવવૃત્તની અંદર
જે જાતિ વિવિધતા છે, સ્પેશિએશન, જાતિ વિવિધતાને આપણે શું કહીએ? સ્પેશિએશન કહીએ. તો વાય વી હેવ સીન, બરાબર, આપણને જોવા મળે. શા માટે? આપણને જે વિષુવવૃત્ત છે ઓન ઇક્વેટર ઉપર આપણને જાતિ વિવિધતા વધારે જોવા મળે છે. બરાબર. હવે આ પ્રશ્ન જે છે એ પ્રશ્નનો જવાબ આપવાનો જે પ્રયત્ન છે એ પરિસ્થિતિવિદો એટલે કે ઇકોલોજીસ્ટ, બરાબર, ઇકોલોજી એટલે પરિસ્થિતિવિદ્યા અને ઇકોલોજીસ્ટ એટલે પરિસ્થિતિવિદો જેમાં કામ કરતા હોય છે પરિસ્થિતિવિદો, પછી ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ, બરાબર, એવા પ્રકારના બાયોલોજીસ્ટ કે જે ઉદ્વિકાસ ઇવોલ્યુશન ઉપર કામ કરતા હોય, તો એ લોકોએ અમુક પરિકલ્પનાઓ કરેલી છે. જો કોઈ પણ જગ્યાએ જે કાંઈ જાતિ જે છે એ જાતિની રચના કાંઈ 1, 2, 5 વર્ષમાં થતી નથી. જાતિ જે છે એ જાતિની રચના થતા વર્ષોના વર્ષો જે છે એ લાગી જતા હોય, લાખો વર્ષોનો સમય લાગી જતો હોય. હવે લાખો વર્ષો પહેલા બનેલી ઘટના જે છે એ ઘટનાનું અત્યારે નાટ્યાત્મક રૂપાંતરણ કરવું જે છે એ થોડુંક અઘરું છે, એ આપણે કરી શકતા નથી. તો એના માટે થઈને ખાલી પરિકલ્પનાઓ જે છે એ પરિકલ્પનાઓને આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો બે લોકોની પરિકલ્પનાઓ, એક તો પરિસ્થિતિવિદોની પરિકલ્પનાઓ અને બીજા નંબરમાં જે ઉદ્વિકાસમાં જે જીવશાસ્ત્રીઓ કામ કરે છે એ લોકોએ અમુક પરિકલ્પનાઓ આપેલી છે જેને આપણે ABCD વાઇઝ ચેક કરીશું. એમાં પહેલી પરિકલ્પના જે છે એ પહેલી પરિકલ્પના અહીંયા બોર્ડ ઉપર આપણે લખેલી છે, એને આપણે સમજીએ અને ભણીએ. આપણે જાતિ ઉદ્ભવ એટલે કે સ્પેશિએશન જે છે એ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. આ મુદ્દા જે છે મુદ્દાને બરોબર જો, સ્પેશિએશન જે છે સ્પેશિએશન સમય માગી લે એવું કાર્ય છે. અને સમય એટલે 2-5 નહીં પણ લાખો વર્ષોનો સમય લાગે ત્યારે કંઈક નવી જાતિ જે છે એ ઉદ્ભવે અને પોતે ત્યાં સેટલ થાય છે અને એનું આગળ પ્રજનન બધું કાર્ય જે છે એ કરતી થાય છે. પ્લસ સમશીતોષ્ણ કટિબંધ વિસ્તાર જે છે એની જો આપણે વાત કરીએ તો ભૂતકાળમાં ત્યાં વારંવાર હિમપ્રપાત જે છે એ થતો રહ્યો છે. બરાબર, હિમપ્રપાત એટલે બરફવર્ષા. વિદ્યાર્થી મિત્રો, બરફવર્ષા જે છે એ પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે બહુ નુકસાનકારક છે, જે તમે જાણો છો. તો સમશીતોષ્ણ કટિબંધમાં જે પ્રાણીઓ અને વનસ્પતિઓ રહ્યા છે એને હિમપ્રપાતનો સામનો ખૂબ જ કરવો પડ્યો છે. ઘણી બધી વખત ત્યાં હિમપ્રપાત થયેલો છે અને એના કારણે જાતિઓ જે છે એને ત્યાં ઉત્પન્ન થવું, પછી ત્યાં વિકાસ પામવું, ગ્રોથ ડેવલપિંગ જે છે એ એના માટે અઘરું રહ્યું છે. હવે એની સાપેક્ષમાં જો આપણે ઉષ્ણકટિબંધીય અક્ષાંશની આપણે વાત કરીએ તો ઉષ્ણકટિબંધના જે વિસ્તારો છે એ વિસ્તારો લાખો વર્ષો સુધી ત્યાં વરસાદ થાય છે પણ પાણી નો થાય છે, બરફનો વરસાદ ત્યાં થતો નથી. બરાબર, તો ત્યાં હિમપ્રપાત જે છે હિમપ્રપાત નથી થતો એટલા માટે થઈ અને એને કોઈ જાતનો ડિસ્ટર્બન્સ થતો નથી. તો ઉષ્ણકટિબંધ ઉપર જાતિ જે છે જાતિનો ઉદ્ભવ અને જાતિનો વિકાસ, ઉદ્વિકાસ એની જે તક છે એ તક ઉષ્ણકટિબંધમાં વધારે મળે છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં આ તક છે એ થોડીક ઓછી મળે છે. એના કારણે વિષુવવૃત્ત ઉપર એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર આપણને ખૂબ જ જાતિ જે છે એ વિવિધતા જોવા મળે છે, જ્યારે સમશીતોષ્ણમાં એની સાપેક્ષે ઉષ્ણકટિબંધની સાપેક્ષે આપણને ઓછી જાતિ જે છે એ જોવા મળે છે. એટલે લાખો વર્ષોનો સમય જે છે એને મળ્યો છે. તો એના કારણે જાતિ વૈવિધ્યકરણ માટે ખૂબ જ લાંબો ઉદ્વિકાસીય સમય, બરાબર, ઉદ્વિકાસીય સમય છે એ ખૂબ લાંબો ગાળો મળ્યો છે. તો એટલા માટે થઈ અને વિષુવવૃત્ત ઉપર તમને વધારે જાતિઓ જોવા મળે છે. અને ખાસ આ મુદ્દાની અંદર જે અંડરલાઈન કરેલા મુદ્દા છે એ મુદ્દાઓને બરાબર નોંધી લેજો, આ મુદ્દો લખી લેજો અને ખાસ મેં જે અંડરલાઈન કરી છે એ અંડરલાઈન તમે પણ કરજો, જેથી કરીને તમને MCQ માટે સારામાં સારા પોઈન્ટ્સ જે છે એ મળી જશે. સર, એના પછીનો જે બી મુદ્દો છે પરિકલ્પના નંબર A છે. હવે આના જે છે પરિકલ્પના નંબર B છે એ બીને આપણે ચેક કરીએ. બરાબર, એના વિશે આપણે થોડીક વાતો કરીએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો કારણ નંબર બી જે છે એ બી આપણે અહીંયા બોર્ડ ઉપર લખેલું છે. ઉષ્ણકટિબંધીય પર્યાવરણ જે છે એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે, એનાથી વિરુદ્ધ રીતે ઓછા મોસમીય પરિવર્તન યુક્ત. અહીંયા મોસમીય પરિવર્તન એટલે કે ઋતુકીય પરિવર્તન છે એ ઓછા છે. સમશીતોષ્ણ કટિબંધ જે છે એની અંદર ઋતુકીય પરિવર્તન થોડાક વધારે હોય. બરાબર, મતલબ કે ત્યાં ગમે ત્યારે ઉનાળો, ચોમાસું કે શિયાળો એવી રીતના ફેરફારો
હિમપ્રપાત એ બધી પરિસ્થિતિઓ જે છે એ સમશીતોષ્ણ કટિબંધ ઉપર થોડીક વધારે જોવા મળે, પણ એની સાપેક્ષે ઉષ્ણકટિબંધ વિસ્તાર જે છે ત્યાં આ બધી પરિસ્થિતિઓ છે એ થોડીક ઓછી જે છે એ જોવા મળે છે. અને પ્રમાણમાં વધારે સ્થિર, તો આવા પ્રકારના વાતાવરણને આપણે શું કહીએ, પ્રમાણની અંદર વધારે સ્થિર કહી શકીએ. અને ભવિષ્ય ભાગવા યોગ્ય, જેને આપણે પ્રિડિક્ટેબલ કહીએ, અથવા તો અનુમાનિત જે છે એ અનુમાનિત રહ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા થોડાક શબ્દ જે છે એ શબ્દો થોડાક અઘરા આવ્યા છે, તો એનાથી ગભરાવાની જરૂર નથી, એને વ્યવસ્થિત રીતે સમજવાના છે. સમજશો તો એકદમ સહેલું છે. ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ આ બેની કમ્પેરિઝન જે છે એ કમ્પેરિઝન આપણે કરીએ તો ઉષ્ણકટિબંધ જે છે ત્યાંનું પર્યાવરણ, ત્યાંનું જે વાતાવરણ જે છે એ વાતાવરણની અંદર બદલાવ જે છે એ બદલાવ અચાનક નથી આવતા. એ બદલાવ જે છે એ થોડાક ભવિષ્ય ભાગવા યોગ્ય આવે છે. તમે શિયાળાની પરિકલ્પના કરી શકો કે કેટલી ઠંડી પડશે, મિનિમમ કેટલી, મેક્સિમમ કેટલી. ઉનાળાની પણ તમે પરિકલ્પના કરી શકો કેટલી ગરમી પડશે, મિનિમમ મેક્સિમમ. અને ચોમાસામાં મિનિમમ કેટલો વરસાદ, મેક્સિમમ કેટલો વરસાદ, એની તમે પરિકલ્પના જે છે એ ઉષ્ણકટિબંધમાં સમશીતોષ્ણ કટિબંધ કરતા થોડી વધારે સચોટ બરાબર રીતે તમે કરી શકો. બરાબર, સમશીતોષ્ણ કટિબંધ જે છે એમાં શિયાળો કેટલો કાતિલ ઠંડીવાળો હશે, ઉનાળામાં કેટલી ભયાનક ગરમી હશે, ચોમાસામાં કેટલો વરસાદ હશે, એ સમશીતોષ્ણ કટિબંધમાં આપણે એનું પ્રેડિક્ટેશન કરીએ ખરા, પણ એની નજીકના આંકડા બહુ આપણે મેળવી શકતા નથી. જ્યારે ઉષ્ણકટિબંધમાં આપણું જે પ્રેડિક્ટેશન હોય, આપણું જે ભવિષ્ય વાક્ય હોય કે ભાઈ આ વખતે શિયાળામાં આટલાથી આટલી ઠંડી પડશે, ચોમાસામાં આટલાથી આટલો, ઓછામાં ઓછો આટલો, વધુમાં વધુ આટલો વરસાદ પડશે, તો એની નજીક જ જવાબ આપે. જે તમે પહેલેથી ધારણા કરીને આંકડા લખ્યા હોય તો ખરેખર વાસ્તવિકતા જે છે એ વાસ્તવિકતાની નજીક તમે ઉષ્ણકટિબંધમાં ખૂબ હોવો છો. જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં એમાં વેરિએશન ખૂબ મોટું આવતું હોય છે. એટલા માટે ઉષ્ણકટિબંધનું જે વાતાવરણ છે એ ભવિષ્ય ભાગવા યોગ્ય, જેને પ્રિડિક્ટેબલ કહી શકાય, અને સ્થિર, કન્ટિન્યુઅસ એને આપણે કહી શકાય. જ્યારે એની વિરુદ્ધ આપણે સમશીતોષ્ણ કટિબંધમાં જો રહેતા હોઈએ તો આપણે એનું ભવિષ્ય જે છે એ ભાગી શકતા નથી. ત્યાં ક્યારે બરફવર્ષા પડવા માંડે એનું કંઈ નક્કી રહેતું નથી. અને એના કારણે ત્યાં રહેતા જે સજીવો છે એ સજીવોને સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે. તો જનરલી બહુ સંઘર્ષમય પરિસ્થિતિ, બહુ સંઘર્ષમય વિસ્તારોની અંદર જે જાતિનો ઉદ્ભવ થવો કે પછી એનો વિકાસ થવો, વિકાસનો વિકાસ થવો એ થોડો કઠિન છે. એટલા માટે ત્યાં બહુ જાતિ વિવિધતા આપણને જોવા મળતી નથી. આવું સ્થિર પર્યાવરણ, શબ્દ બીજો લખ્યો છે, પર્યાવરણ છે એ સ્થિર છે, અનોખા વિશિષ્ટીકરણને પ્રોત્સાહિત કરતો. એ શબ્દ જે લખ્યા છે જો અનોખો વિશિષ્ટીકરણ, બરાબર, વિશિષ્ટીકરણ એટલે જાતિની અંદર વિશિષ્ટતા, વિવિધતા જે છે એ વિવિધતાને સતત પ્રોત્સાહિત કરતું રહ્યું લાખો વર્ષો સુધી. એક સરખું વાતાવરણ જે લોકોને મળ્યું, સરસ મજાનો ઉનાળો, સરસ મજાનો શિયાળો, સરસ મજાનું ચોમાસું. અહીંયા જ્યારે હું એક સરખું વાતાવરણ બોલું ત્યારે તમારે એનો અર્થ જે છે એ અર્થ એવા પ્રકારનો કાઢવાનો. એક સરખું એટલે 12 માસ એક સરખું વાતાવરણ તો ક્યાંય નહીં. આખી પૃથ્વીમાં કોઈ એવો પ્રદેશ નથી કે જ્યાં 12 માસ એક જ સરખું તાપમાન રહેતું હોય. એવો કોઈ પ્રદેશ છે જ નહીં. ફેર પડે 3 મહિના, 4 આપણે જે 4 મહિના ડિવિઝન પડ્યા છે, ઉનાળો, ચોમાસું, શિયાળો, એ પ્રમાણે દરેક જગ્યાએ ફેર તો પડતો જ હોય છે. પણ તમે ઉનાળાનું પ્રેડિક્ટેશન કરી શકતા હો, શિયાળાનું કરી શકતા હો, ચોમાસાનું કરી શકતા હો. તો એવા પ્રકારનું વિશિષ્ટીકરણ જે છે એના પ્રોત્સાહિત કરતું પર્યાવરણ જે છે એને આપણે સ્થિર પર્યાવરણ કહીએ. એ સૌથી વધારે જાતિ વિવિધતા તરફ આપણને દોરી જાય છે. તો અહીંયા આ જે મુદ્દો છે એ મુદ્દો ખાસ ધ્યાનમાં આપજો, રાખજો કે કઈ જગ્યાએ જાતિ વિવિધતા વધારે જોવા મળે. તો કે જે જગ્યાએ વાતાવરણ જે છે એ પ્રમાણમાં સ્થિર હોય ત્યાં તમને જાતિ વિવિધતા વધારે જોવા મળે. પણ વાતાવરણનું કંઈ નક્કી ન હોય, દાખલા તરીકે શીત કટિબંધમાં તમે જાઓ તો શીત કટિબંધમાં કંઈ નક્કી ન હોય, બરાબર, ક્યારે બરફનો વરસાદ થવા માંડે, ઉપરથી બધું ગ્લેશિયર નીચે આવવા, અને ક્યારે અકસ્માતો થઈ જાય એવું કંઈ નક્કી ન હોય, તો ત્યાં તમને જાતિ વિવિધતા ઓછી જોવા મળે. પણ ઉષ્ણકટિબંધના વિસ્તારમાં તમને જાતિ વિવિધતા છે એ થોડી વધારે જોવા મળે છે. સારું, આના પછીનું ત્રીજા નંબરનું જે રીઝન છે, સી કારણ જે છે એને આપણે હવે જોઈએ. સારું વિદ્યાર્થી મિત્રો, તો સી
સી નામનું જે કારણ છે એ કારણ છે કે વિષુવવૃત્તીય પ્રદેશ જે છે એની અંદર સૌથી વધુ સૌર ઉર્જા, સોલાર એનર્જી, સૌર ઉર્જા જે છે એ વિષુવવૃત્તીય પ્રદેશમાં સૌથી વધારે મળે. સૂર્યના કિરણો સીધા પડે એટલે એના કારણે સૌર ઉર્જા જે છે એ પણ સૌથી વધારે ત્યાં ઉપલબ્ધ છે કે જે તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી હોય. બરાબર, સૌર ઉર્જા વધારે હોય તો પ્રકાશ સંશ્લેષણ વધારે થઈ શકે. પ્રકાશ સંશ્લેષણ વધારે થઈ શકે તો વનસ્પતિ જે છે એનો ગ્રોથ જે છે એ વધારે થઈ શકે છે. અને વનસ્પતિ ખૂબ વધારે હોય તો વનસ્પતિને આપણે નિવસન તંત્રમાં ઉત્પાદક તરીકે લઈએ છીએ કે આ ધરતી ઉપર જે દ્રવ્યનું ઉત્પાદન છે ઉત્પાદન વનસ્પતિ કરે છે એટલે એને આપણે ઉત્પાદક તરીકે સૌથી નીચે લઈએ છીએ. એનો જે ટ્રાયંગલ બનાવીએ આપણે પિરામિડ, તો પિરામિડમાં સૌથી નીચે આપણે વનસ્પતિને રાખતા હોઈએ છીએ કારણ કે ઉત્પાદક છે. એની સંખ્યા સૌથી વધારે જ્યાં હોય ત્યાં પછી ચક્ર જે છે પિરામિડ, સીધો પિરામિડ ને બહુ બેલેન્સવાળો પિરામિડ બની જતો હોય છે. તો વનસ્પતિનું ઊંચું ઉત્પાદન જે છે એ પણ ઘણીવાર જાતિ વિવિધતામાં ફાળો આપતું હોય છે, સહભાગી બનતું હોય છે. આ ઉચ્ચ ઉત્પાદકતા જે છે એ સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે છે. બરાબર, જો ખાવાનું વધારે હશે તો ત્યાં પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને ખાવાનું વધારે મળશે તો વધારે ખાશે તો એ વધારે એનર્જેટિકલી બરાબર શક્તિ વધારે આવશે અને એના કારણે એ લોકો એની પ્રજનન ક્ષમતા જે છે એ પણ વધારી શકશે. એટલે આ રીતે આપણને વિષુવવૃત્ત જે છે ત્યાં જાતિ વિવિધતા વધુ જોવા મળે છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં જાતિ વિવિધતા ઓછી જોવા મળે. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 ABC આ ત્રણેય કારણ જે છે એ આપણે બોર્ડ ઉપર દર્શાવેલા છે. આ ત્રણેયને સિંગલ મતલબ એક એક કરીને તમને સમજાવ્યા છે. બરાબર, શા માટે પ્રશ્ન જે છે એ પ્રશ્ન ખાલી એકદમ સિમ્પલ છે કે શા માટે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સમશીતોષ્ણ કટિબંધ કરતાં જાતિ વિવિધતા વધારે જોવા મળે. તો એના જવાબ માટે થઈ અને પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસકીય જે જીવશાસ્ત્રીઓ છે એને જે પરિકલ્પનાઓ કરેલી છે એ પરિકલ્પનામાં A, B અને C. તો એ જે છે એ માં હિમપ્રપાત એ જે છે એ કારણ હિમપ્રપાતનું કારણ છે. અને યાદ કેમ રાખવા એ શીખવાડવું છે ને ભાઈ, તો કારણો લખી તો દીધા પણ હાઉ કેન વી રિમેમ્બર ઇટ એ પણ આપણે શીખીએ. તો એ નામનો જે મુદ્દો છે એ નામના મુદ્દામાં અતિશય અગત્યનો જે મુદ્દો છે એ છે હિમપ્રપાત. બરાબર, તમને એમ કે ભાઈ શોર્ટમાં ત્રણેય વસ્તુ બતાવો, ત્રણેય વસ્તુ જે છે એ શોર્ટમાં સમજાવો એટલે યાદ રાખવા માટેના કોડવર્ડ કંઈક સાંકેતિક શબ્દ જે છે સાંકેતિક શબ્દને સમજીએ તો કોડવર્ડ જે છે કોડવર્ડ એ થાય કે એ જે છે એનું કારણ છે હિમપ્રપાત. પછી બી નંબરનું જે કારણ છે એ છે ખલેલ અને સી નંબરનું જે કારણ છે એ છે સૌર ઉર્જા. બરાબર, ત્રણેયનું એક સાથે એક જ લાઈનની અંદર તમારે એક બે લાઈનની અંદર સમજાવવું હોય તો તમે એમ સમજાવી શકો કે ભાઈ ઉષ્ણકટિબંધ છે ને ઉષ્ણકટિબંધ એ વિસ્તારોની અંદર સમશીતોષ્ણ કરતાં હિમપ્રપાત ઓછો થાય છે અથવા થતો નથી. સમશીતોષ્ણમાં હિમપ્રપાત ખૂબ થાય એટલા માટે થઈ અને ત્યાં વસ્તી જે છે એ વસ્તી ઓછી છે લાખો વર્ષો, કારણ કે ઉદ્વિકાસ માટે તો લાખો વર્ષોનો સમય લાગે. તો આ હિમપ્રપાત જે છે હિમપ્રપાત એમાં ડિસ્ટર્બન્સ કરી શકે. ઉષ્ણકટિબંધ ઉપર પ્રમાણમાં ઓછો હિમપ્રપાત થાય, સમશીતોષ્ણમાં વધારે થાય. એટલા માટે સમશીતોષ્ણમાં વસ્તી ઓછી હોય અને ઉષ્ણમાં વસ્તી વધારે હોય. અચ્છા, બીજા નંબરમાં ડિસ્ટર્બન્સ ખલેલ. બરાબર, તો એમાં ઉષ્ણકટિબંધ જે છે એનું પર્યાવરણ જે છે એમાં મોસમીય ડિસ્ટર્બન્સ જે છે એ ઓછો છે. બરાબર, અહીંયા મોસમીય છે, ખલેલની બદલે આપણે મોસમીય લખીએ. અહીંયા ખલેલ જે છે એની બદલે આપણે મોસમીય પરિવર્તન. બરાબર, અહીંયા જે ઉષ્ણકટિબંધ જે છે એમાં મોસમીય પરિવર્તન ઓછું જોવા મળે અને પ્રેડિક્ટેબલ એટલે કે આપણે એનું ભવિષ્ય ભાંકી શકીએ એવા પ્રકારનું મોસમીય પરિવર્તન જોવા મળે છે. એટલે ન્યા જાતિ વિવિધતા તમને ઉષ્ણકટિબંધમાં વધારે જોવા મળે. જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં જે મોસમ એટલે કે ઋતુકીય ફેરફારો છે એ ઋતુકીય ફેરફારોનું કાંઈ નક્કી નથી રહેતું. ક્યારે કઈ પ્રકારની સિઝન આવી જાય. બરાબર, ઉનાળામાં ક્યારેક વરસાદ પડી જાય ને શિયાળામાં ક્યારેક ઉનાળા જેવું થઈ જાય ને એવું બધું, ક્યારે સ્વેટર પહેરવું
કે ક્યારે છત્રી લઈને બહાર નીકળવું એ જ ક્યારેક ક્યારેક ખબર નથી પડતી. તો એવા પ્રકારના સિઝન, એવા પ્રકારની મોસમ તમને સમશીતોષ્ણમાં જોવા મળે છે. એટલા માટે ત્યાં જાતિ વિવિધતા છે થોડી ઓછી જોવા મળે છે. અને ત્રીજા નંબરનું કારણ જે છે એ કારણ સૌર ઉર્જા. બરાબર, સૌર ઉર્જા સૌથી વધારે તમને ઉષ્ણકટિબંધમાં જોવા મળે. સૌર ઉર્જાના કારણે ત્યાં વનસ્પતિ વધારે હોય, અને વનસ્પતિ વધારે હોય તો ત્યાં પ્રાણીઓ વધારે હોય. બરાબર, તો આ જે કારણ છે ABC કારણ, એને આ રીતે તમે શોર્ટ ફોર્મમાં A, B અને C કરી અને લખી શકો છો, જેથી કરી અને તમે એને વ્યવસ્થિત રીતે આ 3 શબ્દોને યાદ રાખી અને આખા પ્રશ્નનો જવાબ તમારા દાખલા તરીકે 2 કે 3 માર્કમાં પૂછાય તો એનો જવાબ આ રીતે તમે આ 3 વર્ડ જે છે એ કીવર્ડ્સને યાદ કરી અને એનો જવાબ જે છે તમે બનાવી શકો છો. તો ખાસ તમારી નોટબુકની અંદર આ 3 શબ્દ જે છે એ નોંધી લેજો. આના પછીનો જે નવો પોઈન્ટ છે એ નવો પોઈન્ટ આપણે શરૂ કરીએ. સારા વિદ્યાર્થી મિત્રો, તો આપણો જે જાતિ વિસ્તારના જે સંબંધો છે એ જાતિ વિસ્તારના સંબંધોવાળો મુદ્દો છે એ આપણે જોઈએ. નવો ટોપિક છે. જર્મની જે છે એ જર્મનીનો એક પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી જેનું નામ છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. ખાસ ભાઈ આનું નામ યાદ રાખી લેજો. એલેક્ઝાન્ડર વિશ્વ જીતવા નીકળો તો નહીં, પણ અહીંયા હમ્બોલ્ટ, બરાબર, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ જે છે એ હમ્બોલ્ટે દક્ષિણ અમેરિકા જે છે, દક્ષિણ અમેરિકાના વેરાન પ્રદેશોની અંદર સંશોધન જે છે એ કર્યું છે. બરાબર, હમ્બોલ્ટ જે છે એ હમ્બોલ્ટ એના સમયની અંદર દક્ષિણ અમેરિકાના જે વેરાન પ્રદેશ હતો એ વેરાન પ્રદેશમાં સંશોધન કરવા માટે નીકળી પડ્યો. પોતાની કીટ લઈ અને વિસ્તારમાં ખૂબ જ એના સંશોધનો કર્યા અને એ સંશોધનોમાં એણે કાંઈક એવું અવલોકન કર્યું. એના પ્રારંભિક અને વ્યાપક સંશોધન. તો શરૂઆતમાં સંશોધન કર્યું તો એ શરૂઆતનું સંશોધન પ્લસ વ્યાપક સંશોધન, એટલે કે એનું સંશોધન થોડું વધારે થયું. ત્યાર પછી એણે એવું અવલોકન કર્યું, એમાં એણે એવું નોંધ્યું કે શોધખોળના વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. મતલબ કે તમે આટલા વિસ્તારમાં શોધખોળ કરો, આટલા વિસ્તારમાં શોધખોળ કરો અને આટલા વિસ્તારમાં શોધખોળ કરો. 3 ચોરસ મીટર વિસ્તાર જે છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ એ રીતે આપણે લેતા હોય તો આટલા વિસ્તારમાં તમને જે જાતિ સમૃદ્ધિ જોવા મળે એ જાતિ સમૃદ્ધિ કરતાં વધારે જાતિ સમૃદ્ધિ તમને અહીંયા જોવા મળે અને એના કરતાં પણ વધુ જાતિ સમૃદ્ધિ તમને અહીંયા જોવા મળે. બરાબર, તમે જેમ જેમ કહેવાનો મતલબ શું છે, તમે જેમ જેમ તમારા સંશોધનનો વિસ્તાર વધારતા જાઓ તેમ તેમ તમને જાતિ સમૃદ્ધિ વધારે ને વધારે જોવા મળે છે. બરાબર, ઓછા વિસ્તારમાં તમને ઓછી જાતિ સમૃદ્ધિ જોવા મળે, મોટા વિસ્તારમાં તમને વધારે જાતિ સમૃદ્ધિ જોવા મળે. બરાબર, એનો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. હા, દાખલા તરીકે તમે ગીરના જે જંગલો છે, ગીરના જંગલમાં તમે ફરવા માટે ગયા અને તમે પૂરેપૂરો ટાઈમ 1 મહિનો 2 મહિનાનો ટાઈમ લઈને તમે ગયા છો તો તમે પહેલા અઠવાડિયાની અંદર જે કાંઈ નવી જાતિ વિવિધતા જોવો છો એના સારા કેમેરા, બરાબર, વાઈફાઈ કેમેરાવાળા મોબાઈલ લઈ અને તમે ગયા છો અને તમે એના ફોટો બધા પાડો છો. એ ફોટાની પ્રિન્ટ કાઢીને એક બાજુ રાખો છો. પછી બીજા અઠવાડિયામાં, ત્રીજા અઠવાડિયામાં, ચોથા અઠવાડિયામાં એમ નોખો વિસ્તાર તમે મોટો ને મોટો કવર કરતા જાઓ છો. હવે તમારી પાસે કંઈક એવું મશીન છે જેનાથી તમે કેટલા વિસ્તારમાં સંશોધન કર્યું એ મેપની અંદર પણ તમે નોંધ કરતા જાઓ છો. તો એ રીતે તમે જોશો કે તમને જાતિ વિવિધતા જે છે એ પહેલા વીકમાં જેટલો વિસ્તાર કવર કર્યો તો એના કરતાં બીજા વીકમાં તમે વધારે વિસ્તાર કવર કર્યો હોય તો પહેલું વીક કરતાં બીજું વીક એટલે 15 દિવસમાં તમને વધારે પડતી જાતિ વિવિધતા જે છે જોવા મળશે. પછી 1 મહિના પછી તમને જાતિ વિવિધતા થોડીક વધારે જોવા મળશે. આ જે વધારો છે એ વધારો અમુક લિમિટમાં છે. બરાબર, જ્યારે તમે આખું ગીરનું જંગલ ફેંટી નાખો પછી જાતિ વિવિધતા જે છે એ એક જે છેલ્લો આંકડો આવી ગયો એ આંકડાથી પછી વધતી નથી. એટલે શરૂઆતમાં ધીમે ધીમે વધતી જાય, એ વધતી જ્યારે એના ફાઇનલ પોઈન્ટ સુધી પહોંચી જાય પછી એમાં જાતિ વિવિધતામાં કંઈ તમને વધારો નવીન જોવા મળશે નહીં. મતલબ અચાનક જ સ્ટોપ થઈ જશે.
જેવી રીતે આપણે ગિરનાર ચડતા હોય તો આપણે પગથિયા ચડતા જાય અને સૌથી ઉપર ટોચ ઉપર પહોંચી ગયા પછી ફિનિશ, પછી સમાપ્ત થઈ ગયું, પછી હવે ક્યાંય ઉપર ચડવાનું થતું નથી. તો આવું જ કંઈક સંશોધન જે છે એ હમ્બોલ્ટે કર્યું. હવે આપણને એમ થશે કે આવી નાની અમથી વાતમાં તો 12મા ધોરણની બાયોલોજીમાં નામ લખાવી શકાય, એવું બધું શું છે? તો એવું બધું એ છે કે હમ્બોલ્ટે આવું સંશોધન કર્યું, એ સંશોધનને ગાણિતિક સ્વરૂપ આપ્યું અને એનો ગ્રાફ બનાવ્યો છે. તો એ ગ્રાફ જે છે એ આપણા માટે શીખવો અગત્યનો છે. મેં તમને જે સમજાવ્યું એ ખાલી એક કન્સેપ્ટ હતો, પણ આ કન્સેપ્ટ ઉપરથી આપણે ગ્રાફ બનાવવાનો છે અને એ ગ્રાફને વ્યવસ્થિત રીતે શીખવાનો છે, સમજવાનો છે. ગ્રાફની અંદર આવતી સંજ્ઞાઓ જે છે એ સંજ્ઞાઓને આપણે યાદ રાખવાની છે. જોઈ લઈએ આપણે ટેક્સ્ટબુકની લાઈનો. એમણે નોંધ્યું કે શોધખોળના વિસ્તારમાં જેમ તમે વધારો કરશો એ સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિ જે છે એ જાતિ સમૃદ્ધિમાં પણ વધારો થશે, પરંતુ અમુક મર્યાદા સુધી જ વધારો થશે, પછી વધારો થશે નહીં. હકીકતની અંદર વર્ગકો જોઈએ આપણે. વર્ગકો એટલે કેવા વર્ગકો? તો કે આવૃત દીપધારી છે, પછી પક્ષીઓ છે, ચામાચીડિયા છે, મીઠા જળની માછલીઓ છે. એની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ જે છે એ સંબંધ એક લંબચોરસ અતિવલય વળાંકમાં તમને જોવા મળે છે. એના માટેનો જે આખો આલેખ છે એ આલેખ આપણને જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેના સંબંધનો આલેખ, આનો આલેખ આપણે જોવાનો છે. કોનો આલેખ? તો એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ પર આપણે અલગ અલગ વસ્તુ લેશું. એક જગ્યાએ આપણે જાતિ સમૃદ્ધિ લેશું અને એક જગ્યાએ આપણે વિસ્તાર લેશું. તો એનો જે આલેખ જોવા મળશે એ તમને લંબચોરસ અતિવલય પ્રકારનો આલેખ જોવા મળશે. અત્યાર સુધી તમે ઘણા બધા આલેખ શીખ્યા, જે આકારનો આલેખ શીખ્યા, પછી એસ આકારનો સિગ્મોઇડ આલેખ શીખ્યા. હવે જે આલેખ આવે છે એ જરાક જુદા પ્રકારનો છે, જેનું નામ શું છે? લંબચોરસ અતિવલય. બરાબર, ખાસ મુદ્દા જે છે મુદ્દા યાદ રાખવાના. અહીંયા વોન હમ્બોલ્ટ જે છે એ હમ્બોલ્ટનો આલેખ છે એ કેવા પ્રકારનો આલેખ છે ભાઈ? તો કે લંબચોરસ અતિવલય વળાંકવાળો આલેખ જે છે એ આલેખ તમને હમ્બોલ્ટમાં જોવા મળે છે. રેડી ભાઈ? સિગ્મોઇડમાં એસ આકારનો હોય છે તમને બધા. હમ્બોલ્ટ આવે ત્યારે આ શબ્દ હમ્બોલ્ટની આરે જોડી દો ભાઈ. બરાબર, એમસીક્યુ માટે હમ્બોલ્ટમાં આ શબ્દ જે છે એ શબ્દને બરોબર જોડી દો. હમ્બોલ્ટનો આલેખ છે એ કેવો છે? તો કે લંબચોરસ અતિવલય વળાંકની અંદર એનો ગ્રાફ જે છે એ ગ્રાફ જોવા મળે છે. આવો આપણે એ ગ્રાફને દોરીએ અને એના જે શબ્દ છે એ શબ્દને આપણે સમજીએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એક આલેખ જે છે એ આલેખ તમારી બુકની અંદર આપેલો છે. ત્યાં આપણે બોર્ડ ઉપર ડ્રો કરેલો છે, જેની અંદર આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ લઈએ. આ જે છે એ વાય અક્ષ છે, આ જે છે એ એક્સ અક્ષ છે. તો એક્સ અક્ષ ઉપર આપણે જાતિ સમૃદ્ધિ જે છે એ જાતિ સમૃદ્ધિ દર્શાવવાની છે. વાય અક્ષ જે છે એના ઉપર વિસ્તાર જે છે એ વિસ્તારને આપણે એક્સ અક્ષ ઉપર આપણે વિસ્તાર દર્શાવીશું અને વાય અક્ષ જે છે એ વાય અક્ષ ઉપર આપણે જાતિ સમૃદ્ધિ જે છે એ જાતિ સમૃદ્ધિ દર્શાવીશું. અહીંયા હમ્બોલ્ટ જે છે એ હમ્બોલ્ટે જે ગાણિતિક સ્વરૂપ આપેલું છે એ ગાણિતિક સ્વરૂપ મુજબ log s log c z log a આ એક સૂત્ર જે છે એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર, જ્યાં તમારે s બરાબર આ ત્રણેયના log લીધેલા છે, s c પછી a z અને a. ટૂંકમાં z નો log જે છે એ z નો log a થાય છે. તો જ્યાં s બરાબર જાતિ સમૃદ્ધિ લેવાનું છે, a બરાબર એરિયા એટલે કે વિસ્તાર લેવાનો છે, z બરાબર રેખા જે છે એ રેખાનો ઢાળ લેવાનો છે અને c બરાબર y માઈનસ અંતરછેદ જે આંતરછેદ જે છે એ આંતરછેદ લેવાનો છે. આ આલેખ જે છે આલેખની અંદર અહીં તમે જોઈ શકો છો. અહીંયા આપણે જે રીતે એક સીધો આ જે આલેખ છે એ સુરેખા પ્રકારનો આલેખ છે. આ જે આલેખ છે કેવો છે? સુરેખા પ્રકારનો આલેખ છે. તો સુરેખા પ્રકારના આલેખની અંદર જનરલી કેવું હોય છે કે જેટલો x માં વધારો થાય એટલો જ y માં વધારો થાય, ત્યારે આલેખ જે છે એ આપણને જનરલી સુરેખા આલેખ મળતો હોય છે. હવે અહીંયા જે આપણે ગણતરી કરવાનો જે આલેખ છે એ આલેખ આ રીતનો દોરેલો છે, જેમાં s બરાબર c એની z ઘાત એવું લખેલું છે. અહીંયા log માઈનસ log માપ, જેની અંદર આ સૂત્ર આપણું જે હતું log s log c z log a. હવે અહીંયા એક નોંધ જે છે એ નોંધ તમારી બુકની અંદર લખેલી છે. પરિસ્થિતિવિદોએ શોધ્યું છે કે z રેખાનું મૂલ્ય જે છે એ મૂલ્ય હંમેશા કેટલું હોય છે?
ઝેડ રેખા છે, ઢાળ રેખા છે, એનું મૂલ્ય હંમેશા 0.1 થી 0.2 વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં જ રહે છે. હવે સમાસરયણ રેખાનો ઢાળ જે છે, આ જે સમાસરયણ રેખાનો જે ઢાળ છે એ આશ્ચર્યજનક રીતે બધે કેવો જોવા મળે છે આપણને, એક જ સમાન અલગ અલગ વિસ્તારોની અંદર હમ્બોલ્ટ જે છે એ અલગ અલગ વિસ્તારોની અંદર ફર્યો, અલગ અલગ વિસ્તારોમાં ત્યાં રહેલી અલગ અલગ જાતિ જે છે એના પ્રાણીઓનો એના અભ્યાસ કર્યો અને એ અભ્યાસ કર્યા પછી એક એવા ફાઇનલ ડિસિઝન ઉપર આવ્યો કે આ ઢાળ જે છે એ ઢાળ લગભગ બધે કેવો રહેતો હતો, સરખો રહેતો. બરાબર. હમ્બોલ્ટ જે છે એનું કહેવાનું ખાલી એટલું જ થતું હતું કે જેમ તમે સંશોધનનો વિસ્તાર વધારશો એમ તમને જાતિ વિવિધતા જે છે એ જાતિ વિવિધતા તમને વધુને વધુ જોવા મળતી જશે. બરાબર. હજી આની અંદર ઘણું બધું વેરિએશન પણ છે. આમાં જો અને તો વાળા ઓપ્શન્સ જે છે એ ઓપ્શન પણ ઘણા છે, પણ આપણા લેક્ચરનો જે સમય છે એ સમય અત્યારે પૂરું થાય છે. એટલા માટે ફરી પાછો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, આવતા લેક્ચરની અંદર ફરી પાછો આ ગ્રાફ જે છે એને વ્યવસ્થિત રીતે દોરીશું અને એને આપણે સમજીશું કે એમાં શું કહેવા માગે છે. બરાબર. આજનું જે ડેલી વર્ક છે એ ડેલી વર્ક આ સાથે હું તમને આપું છું, એના પણ ખાસ ધ્યાનમાં રાખજો. વિદ્યાર્થી મિત્રો, આજનો જે લેક્ચર છે એ લેક્ચર આપણો એક વર્થવાઇલ લેક્ચર. બરાબર. આમાં જે કંઈ આપણે શીખ્યા છીએ એ આપણને કઈ રીતે ઉપયોગી થશે એની મોસ્ટલી જ્યાં એમસીક્યુની રીતે ઉપયોગી હતા ત્યાંથી અમે એમસીક્યુની નોંધ લખાવી. જ્યાં 2 માર્કમાં કે એવી રીતે ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે એના માટે અગત્યનું હતું, એને પણ કઈ રીતે યાદ રાખવું જોઈએ એ પણ મેં તમને શીખવાડ્યું છે. તો ખાસ લેક્ચરને એકદમ એટેન્ટિવલી જોજો અને એમાંથી જેમ બને બધું તમે ગ્રાફ કરી શકો એવી રીતના પ્રયત્નો જે છે એ કરજો. તમે જે નોટ્સ બનાવો છો, ઘણા વિદ્યાર્થીને અમને ફોન આવ્યા છે, એ લોકોએ અમને કીધું છે કે અમે નોટ્સ તૈયાર કરીએ છીએ, તમારું બાયોલોજીનું જે ડેલી વર્ક આપો છે એ અલગ ચોપડામાં કરીએ છીએ, નોટ્સ બનાવીએ છીએ. તો આ નોટ્સ જે છે એ નોટ્સ તમારા માટે ખૂબ જ આગળ જતા ઉપયોગી સાબિત થશે એ વાતને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત રીતે મુદ્દાસર નોટ્સ જે છે એ તમે બનાવજો. બરાબર. આશા રાખું કે તમે બધા સરસ રીતે મહેનત કરતા હશો. બરાબર. ગ્રાફ જે છે એ ગ્રાફને અત્યારે સમજાવવો જે છે એ થોડોક અઘરો છે, એટલા માટે ખાલી મેં ડ્રો કર્યો છે. આવતા લેક્ચરમાં આપણે શરૂઆત અહીં ગ્રાફથી જ કરીશું અને ગ્રાફના જે તમામ આસ્પેક્ટ્સ છે, આમાં શબ્દો થોડાક નવા છે. બરાબર. અહીંયા વાય અંતર છે, લોગ એ શું છે, લોગ સી શું છે, ઝેડ લોગ એ શું છે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું. બરાબર. ત્યાં સુધી આપણે અહીંયા રાખીએ લેક્ચરમાં. ડેલી વર્ક આપું છું, ડેલી વર્ક ખાસ તમે તમારી નોંધમાં, તમારી નોટબુકની અંદર કરી લેજો. સારો વિદ્યાર્થી મિત્રો, તો આજનું જે ડેલી વર્ક છે એમાં ક્વેશ્ચન નંબર 1, જેમાં એમેઝોનના વર્ષાવનોની જાતિ વિવિધતા જણાવો. બરાબર. જેનો એક ટેબલ જે છે એ ટેબલ આપણે આમાં બતાવેલું છે. ક્વેશ્ચન નંબર 2 જે છે એ શા માટે ઉષ્ણકટિબંધીય વિસ્તાર સમશીતોષ્ણ વિસ્તાર કરતા વધારે જાતિ વિવિધતા દર્શાવે છે. સર, આજના ડેલી વર્કમાં માત્ર 2 જ ક્વેશ્ચન છે જેના આન્સર્સ તમારે આપવાના છે. બરાબર. આના આન્સર વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખી અને મોકલાવી આપજો. આ સાથે આપણો લેક્ચર આજનો પૂરો થાય છે. ફરી મળીશું. આવજો.